નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, તારીખ 8/4/2024. મિત્રો, આજે ફાગણ વદ અમાસ સોમવાર. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા અને માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ લઈને ચાલશો તો ધનની કમી નહીં પડે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો ખરેખર માતાની સેવા ખૂબ જ કરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માતા પિતાને આપણે સોને ન મળીએ તો ચાલે, હીરા મોતી ન મળીએ તો ચાલે, પણ ઘડપણમાં એની આંતરડી ક્યારેય કકડાવતા નહીં. બસ આટલો એક સારો વિચાર જીવનમાં જોડીને ચાલશો ને તો જીવનમાં ક્યાંય પણ પાછા નહીં પડો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણી વખત આપણે કફને કારણે બહુ ઉધરસ થઈ જાય તો એક નાનો કાંદો 4 ટુકડા કરી અને પાણીમાં ઉકાળો, ઠંડો કરીને આ ઉકાળો પીઓ. કફ અને ઉધરસ બંને મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયને સમજવાનો. આજનો ઉપાય, જીવનમાં જે કંઈ પણ પરિવર્તન આવે એને સ્વીકારીને ચાલશું. આપણા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં આ વાત લખી છે કે પરિવર્તનમાં પ્રગતિ આવે છે. તો જીવનના બદલાવથી ક્યારેય ડરવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ સારી થતી જોવા મળે છે. પણ મિત્રો, આજે થોડુંક ટેન્શન વધતું પણ દેખાય છે. પ્રગતિ થાય, વ્યવહાર વધે તો આપણે થોડાક આર્થિક સંકળામણમાં તો આવવાના જ છે, પણ એની ચિંતા નહીં કરતા, કારણ કે આજનો વધારેલો વેપાર સારું ફળ જરૂર આપવાનો છે. આજનો દિવસ છે ને ટેન્શનની સાથે પ્રગતિકારક છે. વૃષભ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધોનો સામનો કરવો પડે. ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી સમસ્યા તમને સતાવી શકે છે. આજે તમારા નોકરી ધંધાના અટવાયેલા પ્રશ્નો પર ધ્યાન આપવું, નહીં તો એ પ્રશ્નો આગળ જતાં આપણા માટે મુસીબત લઈને આવે. મિથુન રાશિવાળા માટે આજે થોડો ધનખર્ચ વધી શકે એમ છે. આપણા જીવનમાં જે નાના મોટા અવરોધો છે એમાંથી પાર પડવા માટે આપણે થોડો ખર્ચો કરીશું અને ખર્ચા પછી આ અવરોધોને આપણે પાર પાડી પણ શકશું. કર્ક રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે ઘણા દિવસથી જે બાબતની ચિંતા છે એમાંથી આપણે બહાર નીકળીએ, એ કામને સરસ રીતે પૂર્ણ કરી શકીએ. આજે વેપારને લગતી ઘણી બધી બાબતોમાં સારી સફળતા મળે. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થઈ શકે છે અને આજે દિવસ પણ એવો જ છે. આજે મિત્રો, કામ વધવાથી આપણી વ્યસ્તતા વધતી દેખાય, પણ એક નાનકડી બાબતને ધ્યાનમાં રાખજો. આજે આપણું અપમાન ક્યાંય ન થાય એની કાળજી અવશ્ય લેવી. કન્યા રાશિવાળા માટે આજે માન સન્માન મેળવવાનો દિવસ. ભૂતકાળમાં કરેલી મદદના રૂપે આપણને આજે માન સન્માન મળે. આજે કુટુંબનો, સ્વજનોનો, સ્નેહીઓનો, મિત્રોનો સહકાર મળતો દેખાય છે ને આજના કામ સરળ રીતે પૂરા થાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે મનની ઈચ્છાઓ પૂર્ણ કરી શકાય એવો સરસ દિવસ. આજે ઘણા બધા સારા સંજોગોનો સમન્વય થાય અને એના કારણે આપણે કોઈ પણ મહત્ત્વનું કામ હાથમાં લીધું હોય ને એ પૂર્ણ કરી શકાય. એમાં ખાસ મિલકત અંગેના કામોમાં ખૂબ સારા
પરિણામ મેળવી શકાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજનો દિવસ પ્રગતિ લઈને આવતો દેખાય. પ્રગતિ સૂચક દિવસ કહેવાય. આજને આજ પ્રગતિ ન મળે પણ પ્રગતિની સૂચના આપણને આજે ચોક્કસ મળી જાય. આજે ગૂંચવાયેલા પ્રશ્નો પર થોડુંક ધ્યાન આપજો, નહીં તો ઘણો ખરો સમય ત્યાં તમારો વ્યય થઈ જાય. આજે ગૃહસ્થ જીવનમાં સંવાદિતાનો અનુભવ થાય અને પ્રવાસ હોય તો સફળતાપૂર્વક કરી શકાય. ધનરાશિવાળાને આજે સારા શુભ સમાચાર મળતા દેખાય. આજે તમારા પોતાના સામાજિક અને વ્યવસાયિક કામો ખૂબ સરળતાથી તમે પાર ઉતારી શકશો. આજના કરેલા પ્રયત્ન સારામાં સારું ફળ આપી જાય. મકર રાશિવાળા માટે આજે આર્થિક પ્રગતિ સામેથી આવતી દેખાય છે. મિત્રો, આજે છે ને મકર રાશિવાળાઓ આશાવાદી બનશે. ઘણી બધી આશાઓ રાખશે અને એમાં સફળતા પણ મેળવશે. આજે કુટુંબના પ્રશ્નોનો હલ આવે, એનું સારું પરિણામ પ્રાપ્ત થાય અને કુટુંબની એકતા મજબૂત બનતી દેખાય. કુંભ રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય. આજે તમારી પોતાની કોઈ સમસ્યા હોય ને તો ઘરના વડીલોની સલાહ લેજો. એમની સલાહથી આજના કામ પૂરા થાય. મીન રાશિવાળાએ આજે પોતાની બચત સાચવવાની જરૂરિયાત છે. આજે કોઈ મહત્ત્વની કામગીરી હોય ને તેમાં થોડાક સંજોગો કપરા લાગે પણ ચિંતા નહીં કરતા. કોઈક મિત્રની અથવા કોઈ જાણકારની સહાય મળી જાય અને આજનું કામ આપણે સહેલું કરી શકીએ. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનું રાશિફળ ગમ્યું તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલના વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.